હેલો ફ્રેન્ડ્સ, જયાસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ગળ્યા અથાણાની રેસીપી। અથાણું કઈ રીતે બનાવવાનું એની પૂરી માહિતી માટે એન્ડ સુધી વિડીયો જરૂરથી જોજો, તો સમજ પડશે કયું સ્ટેપ ક્યારે લેવાનું। 2 કિલો રાજાપુરી કાચી કેરીના ટુકડાને પાણીમાં ધોઈને તેને પ્રમાણસર મીઠું અને હળદર નાખીને 1 દિવસ માટે મોટા તપેલામાં ભરીને ઢાંકી દેવાનું। બીજા દિવસે વિડીયોમાં બતાવ્યા મુજબ થાળમાં કેરીના ટુકડાને ખુલ્લા કરીને 1 દિવસ માટે સૂકવવાના। ત્યાર પછી મોટા તપેલામાં કેરીના ટુકડા, 500 ગ્રામ અથાણાનો સાંભાર અને જરૂરિયાત પ્રમાણે ગોળ બધું મિક્સ કરી લેવું। અહીં મેં 500 ગ્રામ ગોળ લીધો છે, તમારે વધારે ગળ્યું ખાતા હોય તો વધારે લઈ શકો છો। બધું મિક્સ કરીને સાઈડ પર 1 દિવસ માટે રહેવા દેવાનું। ત્રીજા દિવસે 500 ગ્રામ જેટલું તેલ ગરમ કરીને ઠંડુ થાય એટલે તપેલામાં જેમાં અથાણા માટેની તૈયારી કરી છે એની અંદર એડ કરી દેવાનું। અહીં મેં સિંગ તેલનો જ યુઝ કર્યો છે, તમે જો સરસિયાનું તેલ ખાતા હોય તો એ યુઝ કરી શકો છો। જો તમને અથાણામાં વધારે સાંભાર જોઈતો હોય તો મેથીને ક્રશ કરીને તમે એડ કરી શકો છો, નહીં તો ચાલશે। અહીં એક ટીપ છે કે કેરીના ટુકડા ડૂબે એટલું તેલ લેવાનું છે, પછી બધું મિક્સ કરીને એક બરણીમાં ભરી દેવું અને ઉપર તેલ દેખાવું જોઈએ, જેથી કેરીના ટુકડા સૂકા ના રહી જાય। 6 થી 7 દિવસ પછી ચેક કરી લેવું, અથાણું બનીને તૈયાર છે। અથાણું બનીને તૈયાર થઈ ગયું છે, જે મેં એક વાટકીમાં કાઢીને બતાવ્યું છે। તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે અને ટેસ્ટી પણ દેખાય છે। ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં લખી જણાવશો। થેન્ક યુ।